તો લાવ પહેલા થોડું ચોકીનું વર્ણન કરું. મને પ્રભુને મળવાની રજા આપો. અમારા પ્રભુની રજા લેવી પડે. બહુ સારું. પ્રભુને અત્યારે માથું દુખે છે, માટે લલાટે પાટો બાંધીને પોતાના સ્વયં ખંડમાં રહીને સૂતા છે. ત્રિલોકના નાથને કદાપી માથું ન દુખે. એમને જઈને કહેજો કે તમારો લાડીલો ને પ્રેમી ભક્ત અજમલ તમને મળવાની રજા માંગે છે. તમને તમારો લાડીલો પ્રેમી ભક્ત અજમલ મળવા માંગે. અરે શું બોલ્યા ભાઈ પરોળિયા? જો મારો લાડીલો ને પ્રેમીનો ભક્ત અજમલ હોય એને રાજી ખુશીથી અંદર આવવાનું. રાજી ખુશીથી રહી શકો. અત્યારે તો ત્રિલોકના નાથને દર્દ નથી દોડતું, પણ મારા નાથને લલાટ પર પાટો બાંધેલો છે, રુધિરની પણ ધારાવે છે. તો લાવ પહેલા પ્રભુના ખબર અંતર પૂછી લઉં.
પછી નહીં કરવાની ભૂલ એક રે ગુનો રે પ્રભુ મારો માફ કરજો ને એ હા પ્રભુ એ હા કનૈયા અરે પ્રભુ હવે પછી કોઈ દિવસ આવી ભૂલ નહીં કરું પ્રભુ. અરે હા ભક્તરાજ, ભક્તોને માટે તો સદાય માટે શાંતિ ને સુખી જ હોય છે. માટે તમારે અહીંયા સમુદ્ર વલોવી અહીંયા સોનાની દ્વારકા સુધી આવવાનું કાંઈક કારણ તો હશે ને ભક્તરાજ? અરે હા મારા નાથ, આપ તો અંતર્યામી છો, આપ સર્વ જાણો છો, છતાં શા માટે પૂછો છો? અરે હા ભક્તરાજ, હું ભલે અંતર્યામી છું, બધું જાણું છું, પણ આજ મારે તમારા મુખેથી સાંભળવું છે ભક્તરાજ, તમારા મુખેથી સાંભળવું છે. અરે તો સાંભળો પ્રભુ, હું એક સ્વાર્થ માટે અને એક પ્રમારથ માટે ભટકું છું પ્રભુ. અરે હા ભક્તરાજ, મેં તમને ધન આપી, દોલત આપી, પોકરણગઢ જેવા રાજ આપ્યા, તો હવે તો તમારે કેવો સ્વાર્થ અને કેવો પરમારથ જોવે છે ભક્તરાજ, કેવો પરમારથ? અરે હા તો સાંભળો પ્રભુ, મારે સવા શેર માટેની ખોટ છે, હું પેટે વાંજ્યો છું, આ મારું સ્વાર્થ છે પ્રભુ. અરે હા ભક્તરાજ, તો હવે તમે તમારા પરમારથની વાત કરો મને. અરે હા પ્રભુ, યવન લોકો હિન્દુ પાસે કબર પૂજા કરાવે છે, ગાયોના કતલ કરે છે પ્રભુ, અને 12 ગામમાંથી પોકરણગઢની અંદર ભૈરવા નામનો રાક્ષસ રહે છે. મનુષ્ય કે પક્ષી કચુક છોડતો નથી પ્રભુ, આ મારું પ્રમારથ છે પ્રભુ. અરે હા ભક્તરાજ, બસ કરો, તમે બસ કરો. શું તમે જાણતા નહીં હોય કે કીડીને કણ, હાથીને મણ, મોટાને મુઠ્ઠીને, સોરુને શક્તિ જાઉદી નો આપે ને, અરે ત્યાં સુધી આ દ્વારકાનો નાથ ભોજન નો કરે. માટે ભક્તરાજ, તમે દ્વારકાધીશના શરણે આવ્યા છો. હા મારા નાથ, માટે હું કહું અને તમે સાંભળો. પધરાવો સેવાયની કરો નવનો માં યાદ સબાઈ તમારી મોઢા મોઢા મેલું પુષ્પ આયા આપે રામજી બાપા. અરે હા ભક્તરાજ, લ્યો તમને મેં મારી અમર ડાલીનું પહેલું પુષ્પ આપ્યું છે. એ પુષ્પને તમે પારણીય પધરાવો, પારણીય પધરાવી નવ નાશ જેવા કરો. નવે માસે મારથી મોટા ભાઈ બળદેવ તમારા ઘરે અવતાર ધારણ કરશે, અને લ્યો મેં તમારા વાંચ્યા મેળા ભાગ્યા ભક્તરાજ. અરે હા પ્રભુ, 100 રૂપિયા મૂડી વાળા નો કહેવાય, એક પુત્ર વાળા નો કહેવાય પ્રભુ. જો પુત્ર આપવા હોય તો જગતમાં પૂંજવા લાયક ને પ્રભુ આપની જેવા. અરે ભક્તરાજ, જગતમાં પૂંજવા લાયક ને મારી જેવા પુત્ર દુનિયામાં પુત્ર જ નથી કોઈ ભક્તરાજ. અરે પ્રભુ, પુત્ર જેવા હોય તો આપની જેવા. અરે ભક્તરાજ, તો મારે જ આવવું પડે એમ? તો હું કહું ને તમે સાંભળો. બને મારણીએ પધરાવો સેવાયની કરો નવનો માં એ ધીરે કઈઓ ઘરે નવતાર કરશે. અરે હા ભક્તરાજ,
માંગો, તમારે જે માંગવું એ માંગો. આજ તો કા કાળીઓ ઠાકર દેવામાં ભૂલે અને કા મારો ભક્ત માંગવાનું ભૂલે. માટે હા, તમને જે પ્રભુ, મનની હા. ઈચ્છા હોય એ તમારા બધા જ મનોરથ હું દ્વારકાની અંદર પૂરા કરું. અરે હા પ્રભુ. તો પહેલા કુંવરનો જન્મ થાય તેમના નામ શું રાખવા પ્રભુ? અરે હા, પેલા કુંવરનો જન્મ થાય એનું રૂડું નામ તમે વિરમદેવ રાખજો. હા પ્રભુ. તો બીજા કુંવરનો જન્મ થાય કે આપ મારે ઘરે જમતા જન્મ ધારણ કરો તો મારે તમારા નામ શું રાખવા પ્રભુ? અરે ભક્તરાજ, મારા નામ હું કહું તમે એવા રાખજો. કારણ કે હિન્દુના હિન્દવા અને મુસલમાનના પીર એવું મારું રામદેવ નામ રાખજો. બહુ સારું પ્રભુ. તો કઈ તિથિને કઈ સાલે આવશો પ્રભુ? અરે હા ભક્તરાજ, 11 ગુરુવારે ભાદરવા દશમ વેરણ રાત્રિ તે દિવસે અમે તમારે ઘરે આવશું. અરે હા મારા નાથ. તો મને કઈ નિશાની આપો. અરે ભક્તરાજ, જેવી તમારી ઈચ્છા. અરે ભક્તરાજ, હા મારા નાથ. આ દ્વારકાનો નાથ હા પ્રભુ. શક્તિના સત્તા દિવસે હા મારા નાથ. માતા મિનળદેવના કોઠે નહીં હા પ્રભુ. પણ પારણી આવીને પોઢી વાહ મારા નાથ. ત્યારે ઉકળતી દેહ છે હા મારા નાથ. એ દેહ ઉતારીનું પ્રમાણ બતાવી બહુ સારું પ્રભુ. અને બીજું મને પગલે ચાલતું ગમે. હા મારા નાથ. તાર જાણજો ભૂલે અવતાર ધર્યોજી. અરે પ્રભુ, અમે તો કાળા માથાના માનવી, આવી રીતે અમારે માનવામાં ન આવે પ્રભુ. તો મને એક સત્યનો કોલ આપો પ્રભુ. અરે હા ભક્તરાજ, સર્વવ્યાપી સૌ સંતોષ જાણું છું. ત્રણ કાળની દશા આંખોમાં લઈને ફરું છું ભક્તરાજ. હા, મારા. મને ખબર જ હતી કે મારો ભક્તરાજ મને નમાવીને જ જશે. અરે હા મારા નાથ. માટે હવે હું કહું ને તમે સાંભળો ભક્તરાજ. હા મારા. આજે બધાના પટોળી રે. હા પ્રભુ, હા. આજવા અભય વરદાન જગતનો કટોરો વીરનો કેડિયો રે. એ આ તમને નિરાદર સોના આ ખોરે જન મારો રાજ તારો સબોલ થયો. એ આ એ આ તમને નિરાદર કાનના આ ખોરે જન મારો રાજ તારો સબોલ થયો. અરે માંગો ભક્તરાજ માંગો. હજી તમારા મનમાં ઈચ્છા હોય એ તમે માંગી શકો છો. અરે હા પ્રભુ. દ્વારકામાંના નરસિંહ મહેતા થઈ ગયા, તેમને તમે જુનાગઢમાં નરસિંહ મહેતા થઈ ગયા,
તેમને તમે તમારી રાસલીલા બતાવી તો તમારા ભક્ત અજમલને પણ રાસલીલા જોવાના ઘણા કોડ છે પ્રભુ. અરે હા ભક્તરાજ, સર્વ ઈચ્છા તમારી પૂર્ણ કરી છે તો આ કેમ બાકી રાખું? હા મારા અરે નાથ. હા ભક્તરાજ, આગળ તમે કરો યમુનાના નીલ કિનારે જાઓ, મારા ગુરુજીને કહી 1600 ગોપ ગોપીઓની સાથે એકલા નહીં પણ સાથે રાસ રમી અને તમને રાસલીલાના દર્શન કરાવું ભક્તરાજ. બહુ સારું પ્રભુ.